સુરતના વરાછા ખાતેના જગદીશનગર પાસે ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડી અકસ્માત સર્જ્યો છે। એક યુવકને અડફેટમાં લેતા માંડ બચ્યો તો ઘર પાસે પાર્ક કરેલી 3 બાઇકને કચડી નાખી હોવાનો વિડીયો સામે આવ્યો છે। સુરતના વરાછા ખાતેના જગદીશનગર પાસે ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીએ અકસ્માત સર્જ્યો છે। એક યુવકને અડફેટમાં લેતા માંડ બચ્યો તો ઘર પાસે પાર્ક કરેલી 3 બાઇકને કચડી નાખી હોવાના વિડીયો પણ સામે આવ્યા છે। તો વરાછા જગદીશનગર ખાતે ડોર ટુ ડોર કચરા ટેમ્પો ભગાવી અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। એક યુવક ટેમ્પોની અડફેટમાં આવતા સહેજ બચ્યો હતો તો ઘર પાસે પાર્ક કરેલી 3 જેટલી બાઇકનું કચ્ચો ઘાણ કાઢી નાખ્યું હતું। ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કર્યો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી। મારું નામ હાર્દિક છે। મેં સવારે ગાડી પાર્કિંગ કરી, બરાબર છે। ગાડી પાર્કિંગ કરીને હું ખાતામાં ગયો। એસએમસીની ગાડી ફૂલ સ્પીડમાં આવી અને ગાડીઓ 2-3 ગાડીઓને ભટકાડી, પણ જોતાં એવું લાગ્યું હતું કે ભાઈઓ બધા ભાગાદોડ થઈ ગયા અને ભાઈ પીધેલો હોય છે, હાલતમાં હશે એવું લાગ્યું મને, બરાબર છે। હવે આવી રીતના કદાચને કોઈ માણસ વચ્ચે આવી ગયો હોય તો માણસની કેવી હાલત થાય, એટલી સ્પીડમાં ગાડી હતી અને બધા ભાગમ ભાડકે કરવા મળ્યા હતા, બરાબર છે। હવે આવી રીતના આવી બેદરકારીથી એસએમસીવાળા બધા કામ કરે તો કઈ રીતનું હાલ છે અને તમારી શું માંગ છે આમાં, બરાબર છે? કઈ રીતનું આપણે એમાં આના પગલાં કઈ રીતે લેવા, એસએમસીવાળાને ગાડીઓ ધીમી હાંકવી કે શું રીતનું કરવું એમ, બરાબર? મારી ગાડીને તો આખી પહેલાં પ્રથમ તો કચરો જ કરી નાખ્યો છે। એસએમજી ઓલા આપણે અમિદીપ હોન્ડામાં મેં મૂકીએ છીએ, બરાબર છે। 35,000 થી 40,000નો ખર્ચો કીધો, આખી ગાડી ટોટલ લોસ જ આગળથી બધું કરી નાખ્યું છે। લગભગ 2 થી 3 ગાડીઓ લીધી અડફેટે। સ્પીડ છે બને મારી મિનિમમ 40 થી આજુબાજુ। જોતા તો એવું લાગતું હતું કે ભાઈ ડ્રિંક કરીને જ હાંકતો હશે એમ, કેમ કે એની સ્પીડ જ એટલી હતી કે બધા માણસો ભાગમ ભાગ જ કરવા મળ્યા હતા।